તો રાજકોટના સાંસદ મોહન કુંડારિયા મતદાન માટે પહોંચ્યા। તો મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે કુંડારિયાએ કર્યું છે મતદાન। ત્યારે વધુમાં વધુ મતદાન કરવાની કુંડારિયાએ લોકોને કરી છે અપીલ। તો મહત્વના સમાચાર કહી શકાય, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ મતદાન કરવા માટે પહોંચ્યા। ત્યારે મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે કુંડારિયાએ કર્યું છે મતદાન। ત્યારે વધુમાં વધુ મતદાન કરવા કુંડારિયાએ લોકોને કરી છે અપીલ। તો મહત્વના સમાચાર રાજકોટથી, રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ મતદાન કર્યું। ત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે। ત્યારે મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે મોહન કુંડારિયાએ મતદાન કર્યું છે। આ ઉપરાંત તેમણે વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને કરી છે અપીલ। મહાપર્વ છે। આ પર્વની અંદર સૌ મતદારો જોડાય એ અતિ અનિવાર્ય એટલા માટે છે કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે વિકસિત ભારત બનાવવા માટેની એની કલ્પના હોય ને આપણી ભાવિ પેઢી માટે વિકસિત ભારત બનાવવા માટે જ્યારે જઈ રહ્યા ત્યારે મતદાન કરવું અતિ અનિવાર્ય છે। આ દેશની ઇકોનોમી 2014માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારે 11મા નંબરે હતી, એ આજે 5મા નંબરે 10 વર્ષ પછી આપણે લાવ્યા છીએ। એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ 5 વર્ષ યોજનામાં 3જા નંબરે આવે। આ વિકસિત ભારત બનાવવાના જ્યારે એના સપના છે પૂર્ણ કરવા માટે લોકોએ મતદાન કરવું જોઈએ। ખાસ કરીને કચ્છ સંસદીય ક્ષેત્ર હોય, રાજકોટ સંસદીય ક્ષેત્ર, ગુજરાતના તમામ સંસદીય ક્ષેત્ર હોય, તમામ મતદારોને મારી વિનંતી કે આ રાષ્ટ્રીય મહાપર્વમાં આપ જોડાઓ, આપણો કિંમતી મત આપો, આપણા પરિવારનો મત અપાવો, એ આપ સૌને વિનંતી। ભારત માતા કી જય, વંદે માતરમ।